जनमत न्यूज में आपनु स्वागत छे। जेना दर्शन मात्रथी पवित्र थवाय एवी नर्मदा मैयानी आजे नर्मदा जयंती छे। आ प्रसंगे नर्मदा जिल्लाना માંગરોળ ગામમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો। નર્મદા નદીના કિનારે ગ્રામજનોએ નર્મદા મૈયાને લગભગ 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી ભવ્ય પૂજન કર્યું। શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ શોભાયાત્રા કાઢી અને નમામી દેવી નર્મદેના જયઘોષ સાથે નર્મદા કિનારે પહોંચ્યા। 10 થી વધુ નૌકાઓની મદદથી નાવમાં બેસી શ્રદ્ધાળુઓએ નર્મદા મૈયાને સાડી અર્પણ કરી। ડૂબી ગયું હતું અને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, તથા છતાં આજે પણ ગામજનોએ નર્મદા પ્રત્યેની પોતાની અડગ आस्था साथे नर्मदा जयंती की उजवणी धामधूमथी करी। कितनी परिक्रमा है, क्या पहले दिक्कत थी, अब आज कैसा है? मैं सांगली महाराष्ट्र का रहने वाला हूँ। अभी तीसरी बार मां नर्मदा की पैदल परिक्रमा में चल रहा हूँ। उससे पहले मैं कोमा में था 2018 तक। फिर कोमा से निकलने के बाद मेरी ऑलमोस्ट 70% बॉडी पैरालाइज हो चुकी थी। उसी वक्त में मेरे जीवन में नर्मदा पुराण पढ़ने का ख्याल आया। फिर नर्मदा पुराण पढ़ने के बाद मुझे भी लगा कि इसमें कुछ अलग चीज़ है, मुझे भी नर्मदा परिक्रमा करनी चाहिए। फिर उसके बाद धीरे धीरे मेरे जीवन में बदलाव होते गए, फिजिकली और मेंटल लेवल पे भी। फिर 2022 में मैंने पहली बार नर्मदा परिक्रमा का संकल्प लिया, जो आगे जाके 2023 में परिक्रमा पूरी हो गई। फिर आज कौन सा दिन है, आप कहाँ पहुँचे, क्या आपको खुशी हो रही है? आज नर्मदा जयंती का दिन है, जो हम માંગરોળ में है। अभी માંગરોળ गुजरात में है। और आपको खुशी है कि यहाँ पे नर्मदा जयंती का उत्सव बहुत अच्छे तरह से मनाया गया। हमें तो खुशी होगी कि ऐसे अच्छे पावन स्थान पे हम नर्मदा जयंती के दिन पहुँचे। नर्मदा। आपका नाम? मिलिंद तोड़कर, सांगली महाराष्ट्र। नर्मदा मात की जय। आज नर्मदा जयंती दिवस है અને નર્મદા જયંતીના દિવસે માંગરોળ ગામ અને આજુબાજુના લોકો ભેગા મળીને માતાજીને ચુંદડી અર્પણ કરે છે। લગભગ છેલ્લા 10-12 વર્ષથી આ સિલસિલો ચાલે છે। લગભગ 5200 ફૂટ જેટલી લાંબી એટલે 1500 મીટર જેટલી લંબાઈ આ ચુંદડીની હોય છે, જે માતાજીને આજે નર્મદા જયંતીના દિવસે અર્પણ કરવામાં આવે છે। બધા જ આજુબાજુના ગામ લોકો ખૂબ ધામધૂમથી આ પ્રસંગને દીપાવે છે। બીજું કે આ નર્મદા નદી છે એનું પુરાણોક્ત પણ એટલું બધું મહત્વ છે। અમારા માંગરોળ ગામ એ ઉત્તર વાહિની નર્મદા નદીના કિનારે આવેલું છે અને ઉત્તર વાહિની નર્મદાનું પવિત્ર વિશેષ છે। તો ચૈત્ર મહિનાની અંદર આ 3 કિલોમીટરનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં લગભગ 15 થી 20 લાખ લોકો આ નર્મદાની પરિક્રમા કરવા માટે આવે છે અને પોતાને ધન્યતા અનુભવે છે। સાથોસાથ આ નર્મદા નદીના કિનારે એટલા બધા શિવ મંદિરો છે કે જે બીજી કોઈ નદીના કિનારે એટલા શિવ મંદિરો નથી। બીજું કે જે શિવલિંગ પણ આ નદીમાંથી જેટલા નીકળે છે એટલા બીજી કોઈ નદીમાંથી નીકળતા નથી અને વિશ્વની એકમાત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે। બંને કિનારા મળીને લગભગ 2500 કિલોમીટર જેટલું અંતર થાય છે અને ચતુર્માસ પૂર્ણ થયા પછી જે પરિક્રમાવાસીઓ છે તે પરિક્રમા કરવા માટે નીકળે છે અને પરિક્રમાવાસીઓને સુવિધા આપવા માટે અહીંયા ઠેર ઠેર આશ્રમો અને મંદિરોની અંદર એમને સુખ સુવિધા સગવડ આપવામાં આવે છે। છેલ્લા 5-7 વર્ષથી આ નર્મદા જયંતિ અમે ઉજવીએ છીએ અને બધા જ ભક્તો શ્રદ્ધાથી ભાવથી એમાં જોડાય છે। મારું નામ સુરેશ પટેલ, ગામ માંગરોળ।